આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2026 માટેની ક્વોલિફાયર મેચ યોજાશે ત્યારે માઇલસ્ટોન મેન સુનિલ છેત્રી પાસેથી ફૂટબોલ ફેન્સ વિનિંગ ગોલની આશા રાખીને બેઠા છે। 22 માર્ચના રોજ સાઉદી અરબના આભામાં યોજાયેલી ગ્રુપ એની અફઘાનિસ્તાન સામેની ભારતની મેચ ડ્રો થઈ ગઈ। આના પરિણામે ભારતની ગોલ વિનાની મેચોની સંખ્યા વધી ગઈ છે ને હવે આ જ કારણોસર લોકોને કેપ્ટન સુનિલ છેત્રી પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે। છેત્રી આજે પોતાની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે। ફૂટબોલ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે કે છેત્રી આ મોકાનો ફાયદો ઉઠાવી ગુવાહાટીના ઇન્દિરા ગાંધી એથ્લેટિક્સ સ્ટેડિયમમાં પોતાની ગેમને યાદગાર બનાવી દે। છેત્રી પાસેથી રખાયેલી આશાઓ પર તેમણે હંમેશા ખરા ઉતરવાની કોશિશ કરી છે। ટીમના અન્ય સભ્યો પણ સમજે છે કે માત્ર 39 વર્ષીય છેત્રી ઉપર જીતનો સઘળો મદાર રાખવો યોગ્ય ન કહેવાય। જો 117માં સ્થાને રહેલી ટીમને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવવી છે તો તેમણે પણ ટીમના રૂપમાં સંપૂર્ણ યોગદાન આપવું પડશે। હાલમાં બ્લુ ટાઇગર્સ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે ગ્રુપ એમાં બીજા નંબરે છે। કુવૈત કરતાં ભારત 1 પોઈન્ટ આગળ છે। કુવૈતના 3 મેચમાં 3 પોઈન્ટ છે। ભારત હજી પણ ત્રીજા રાઉન્ડમાં આગળ વધી શકે છે, પરંતુ ગત સપ્તાહે યોજાયેલી મેચ ડ્રો થઈ ગયા પછી રસ્તો વધુ મુશ્કેલ બન્યો છે। ભારતને તે મેચમાં માત્ર 1 જ પોઈન્ટ મળ્યો હતો, જેથી અફઘાનિસ્તાન સામે આજે યોજાનારી ક્વોલિફાયર મેચમાં કેપ્ટન સુનિલ છેત્રી વિનિંગ ગોલ ફટકારે તેવી તેમના ફેન્સની ઈચ્છા છે।